હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે આપણે એવી ચર્ચા કરવાના છીએ જે અકાઉન્ટની અંદર મોસ્ટ આઈએમપી છે. ટેલિપ્રાઇમ સોફ્ટવેરનો ઉપયોગ તમે કરો તો તેના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, ગોલ્ડન રૂલ્સ ઓફ અકાઉન્ટિંગ આપણે શીખવાના છીએ, જેમાં વાત કરું તો પર્સનલ અકાઉન્ટ છે, રિયલ અકાઉન્ટ છે અને નોમિનલ અકાઉન્ટ છે, તેને ઓળખી શકશો આ વિડીયો જોયા પછી. અને ટ્રાન્ઝેક્શન ગોલ્ડન રૂલ પણ તમને સમજાવવાનો છું, એટલે તમને તમામ જે બાબત અકાઉન્ટિંગને રિલેટેડ બાબત છે તેનો ખ્યાલ આવી જશે. મિત્રો, શરૂઆત કરીએ. ગોલ્ડન રૂલ ઓફ અકાઉન્ટિંગ, ડેબિટ ક્રેડિટનું સિક્રેટ શું છે, ઓકે, રહસ્ય શું છે ડેબિટ અને ક્રેડિટનું, તે શીખવાના છે. તમે સાથે સાથે નોટ અને પેન રાખજો જ, લખતું જવાનું છે તમારે. જેમ તમે લખશો તમે ફરીવાર રિકોલ કરશો ને, એક્ટિવ રિકોલ છે, પછી તમે રિવિઝન કરો, તો આ રિવિઝન માટે તમારી પાસે નોટ હોવી ખૂબ જ કમ્પલસરી છે. અને તમારી પાસે નોટ ન હોય, નોટમાં તમે લખવા ન ઈચ્છતા હોય, તો તમે વિડીયો ફરીવાર રિવાઇઝ કરવા માટે 2-3 વાર જોઈ શકો છો. ઠીક છે. આજે હવે પહેલાં જોઈએ આપણે તો ગોલ્ડન રૂલ ઓફ અકાઉન્ટિંગ, ડેબિટ ક્રેડિટનો રહસ્ય. અત્યાર સુધી આપણે એસેટ છે એટલે કે મિલકત, એક્સપેન્સ છે એટલે ખર્ચ, ઇન્કમ છે એટલે કે આવક, લાયબિલિટી એટલે કે જવાબદારી, અને કેપિટલ એટલે કે જે ઓનર છે તેની મૂડી વિશે શીખ્યા હતા. હવે ડેબિટ અને ક્રેડિટ નક્કી કરવાની એક બીજી ખૂબ જ મહત્ત્વની રીત શીખવાના છીએ, જેને કહેવાય છે ગોલ્ડન રૂલ ઓફ અકાઉન્ટિંગ. આજે આ રૂલને રટવાને બદલે આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું. ઓકે, સમજીને આપણે શીખેલા હોય ને તો જિંદગીભર ભૂલાતું નથી. આપણે રટવાનું બિલકુલ નથી. ઓકે, કઈ રીતે? તો પ્રેક્ટિકલ રીતે આપણે એક્ઝામ્પલ સાથે સમજવાના છીએ. આજે 3 રૂલની વાત આપણે કરીશું. એક તો પર્સનલ અકાઉન્ટનો રૂલ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, રિયલ અકાઉન્ટનો રૂલ, તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને નોમિનલ અકાઉન્ટનો રૂલ, તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી સહેલા છે, એકવાર આ વિડીયો જોઈ લો ને, સૌથી સહેલામાં સહેલા છે. ઠીક છે. ટ્રેડિશનલ અકાઉન્ટિંગમાં અકાઉન્ટને 3 મુખ્ય પ્રકારો સમજાવવામાં આવે છે. ઓકે, 3 મુખ્ય પ્રકાર છે ટ્રેડિશનલ અકાઉન્ટિંગની અંદર. પહેલું છે પર્સનલ અકાઉન્ટન્ટ, ઓકે, રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ. દરેક માટે એક અલગ અલગ ગોલ્ડન રૂલ છે. ઠીક છે. પર્સનલ અકાઉન્ટમાં તે અલગ છે, રિયલ અકાઉન્ટનું પણ અલગ ગોલ્ડન રૂલ છે, અને નોમિનલ અકાઉન્ટનું પણ અલગ ગોલ્ડન રૂલ છે. સૌથી પહેલાં એક વાત કે અકાઉન્ટનો પ્રકાર તમારે ઓળખવાનો હોય છે. પહેલું શું કરવાનું હોય છે, જ્યારે પણ તમને દેખાય કોઈ પણ આર્થિક વ્યવહાર થયેલો છે, ઓકે, તો પહેલું તે અકાઉન્ટ કયા પ્રકારનું છે, ઓકે, તેની પણ આપણે ચર્ચા કરી છે. લેક્ચર તમે પહેલેથી જોતા હોય ને, લેસન પહેલેથી તમે જોતા હોય તો તમને આ બધી જ ખ્યાલ હશે કે પહેલું અકાઉન્ટ ઓળખવાનું છે. ત્યાર પછી રૂલ લાગુ કરો, અને ત્યાર પછી નક્કી કરવાનું છે કે ડેબિટ કરવું કે ક્રેડિટ કરવું. હવે રૂલ કયા પ્રકારના લાગુ કરવા, તે પહેલાં પણ આપણે 5 પ્રકારના રૂલ જોયા છે. આના પહેલાંના લેક્ચરમાં 5 પ્રકારના રૂલ જોયા છે, અને તેમાં કયા કયા રૂલ? તો મિત્રો, પેલું એસેટ્સનો રૂલ આપણે જોયો, મિલકતનો રૂલ. પછી એક્સપેન્સનો રૂલ જોયો, એટલે કે ખર્ચનો રૂલ. ઇન્કમનો રૂલ જોયો, ઓકે. ત્યાર પછી કેપિટલનો રૂલ જોયો. આ બધા જે 4-5 રૂલ છે તે આપણે ચર્ચા ઓલરેડી કરી છે લેક્ચર, આની પહેલાંનો લેક્ચર હતો તેમાં. એટલે એ જોજો, ત્યાર પછી આ જોજો. ઓકે, લાઇનસર તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરશો, સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈશો ને, તો તમને તમામ વસ્તુનો ખ્યાલ આવી જશે. ઠીક છે. હવે સૌથી પહેલી વાત એ છે કે અકાઉન્ટ તમારે પહેલાં પ્રકાર કયો છે તે ઓળખવાનો છે. ત્યાર પછી રૂલ લાગુ કરવાનો છે, ડેબિટ અને ક્રેડિટ, ત્યાર પછી નક્કી કરવાનું છે. ગોલ્ડન રૂલ વાપરવાનો સરળ રસ્તો એ જ છે. ઠીક છે, કે પહેલા પ્રકાર છે ને ભાઈ, કયા પ્રકારનું અકાઉન્ટ છે તે ઓળખાવો, રૂલ લાગુ કરો, અને ડેબિટ ક્રેડિટ પછી નક્કી કરવું. હવે મિત્રો, પહેલું અકાઉન્ટ આવી ગયું છે પર્સનલ અકાઉન્ટ. ઓકે, પર્સનલ અકાઉન્ટ એટલે પર્સનને શું કહેવાય છે? વ્યક્તિ કહેવાય છે. પર્સનલ અકાઉન્ટ એટલે વ્યક્તિનું અકાઉન્ટ, કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ હોય તેની વાત કરી રહ્યા છે. હવે પર્સનલ અકાઉન્ટની અંદર કયા કયા પ્રકારે હોઈ શકે? તો પર્સનલ એટલે કે વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ પણ હોઈ શકે. પછી બિઝનેસની અંદર કંપની, ઓકે, બિઝનેસ, કંપની, ઓર્ગેનાઇઝેશન. ઠીક છે. આ જે અકાઉન્ટ છે ને તે પર્સનલ અકાઉન્ટની અંદર આવે છે. ક્યાં ક્યાં આવે છે? એક તો પર્સન, કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ, પછી ઇન્ડિવિડ્યુઅલ,
બિઝનેસ, કંપની અને ઓર્ગેનાઇઝેશન. પહેલું છે પર્સનલ અકાઉન્ટ. સરળ ભાષામાં જે અકાઉન્ટ કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિ સાથે જોડાયેલી એન્ટિટીને દર્શાવે છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિ સાથે જોડાયેલી એન્ટિટી છે તેને દર્શાવે છે, તેને પર્સનલ અકાઉન્ટ તરીકે સમજીએ છીએ. જેમ કે રાહુલનું અકાઉન્ટ હોય, અમિતનું અકાઉન્ટ હોય, કોઈ કંપનીનું અકાઉન્ટ હોય અથવા તો ઓર્ગેનાઇઝેશનનું અકાઉન્ટ હોય. તો આ જે છે ને તે પર્સનલ અકાઉન્ટ છે. ખાસ તમારે નોટબુક બનાવવાની છે, સાથે લખતું પણ જવાનું છે. આ જે સિરીઝ છે ને આખો કોર્સ તમને પૂરો કરવાનો છે, પૂરો છેક સુધી કરવાનો છે અને તમને મોઢે કરાવી દેવાનું છે બધું. ઠીક છે, એ મારી ગેરંટી છે. પરંતુ તમે ધ્યાન આપશો ને તો થશે. ઓકે, હું તમને કહું એ રીતે તમે કરશો ને તો આ શક્ય બને છે. ઓકે, આ દુનિયામાં કંઈ પણ ઇમ્પોસિબલ નથી, પણ ધ્યાન આપવું, ફોકસ કરવું અને ડિસિપ્લિન સાથે. ઓકે, ડિસિપ્લિન અને બીજું કહી શકાય કે આપણે રેગ્યુલર આમાં રહેવું પડે. ઓકે, રેગ્યુલર એ પણ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, પર્સનલ અકાઉન્ટની અંદર આપણે વાત કરી, રાહુલ છે, અમિત છે, એબીસી કંપની છે અને બેંક છે. ઓકે, બીજી પણ આવે છે, ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિવિડ્યુઅલ છે. ઓકે, તો આ જે છે ને તે પર્સનલ અકાઉન્ટની અંદર આવે છે. ઉદાહરણ તરીકે તમને કહું, તે રાહુલનું અકાઉન્ટ છે. ઓકે, જે રાહુલ એક વ્યક્તિ છે તેનું અકાઉન્ટ છે. દાખલા તરીકે હું છું, હાલો ગૌતમ, તો મારું એક અકાઉન્ટ છે, તો હું શું કહું, ગૌતમનું અકાઉન્ટ છે, અમિતનું અકાઉન્ટ છે અથવા તો કોઈ કંપનીનું અકાઉન્ટ છે. ટ્રેડિશનલ ક્લાસિફિકેશનમાં બેંક અકાઉન્ટને પણ સામાન્ય રીતે પર્સનલ અકાઉન્ટ તરીકે સમજાવવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. જે ટ્રેડિશનલ ક્લાસિફિકેશન છે તેમાં બેંક અકાઉન્ટને પણ સામાન્ય રીતે પર્સનલ અકાઉન્ટ તરીકે સમજાવવામાં આવે છે, કારણ કે તે એક બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંબંધિત છે. ઓકે, આગળ વાત કરીએ આપણે ગોલ્ડન રૂલ. પર્સનલ અકાઉન્ટની જ આપણે વાત કરીએ છીએ. સૌથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રૂલ મિત્રો, તમને મેં વાત કરી જે અકાઉન્ટ છે પર્સનલ અકાઉન્ટ, પહેલાં જો પહેલી નોંધ એ લખવાની છે. પર્સનલ અકાઉન્ટની અંદર કોણ કોણ આવે? એક પર્સન આવે, ઇન્ડિવિજ્યુઅલ આવે, બિઝનેસ આવે, કંપની આવે, ઓર્ગેનાઇઝેશન આવે. પર્સનલ અકાઉન્ટની અંદર બીજું કોણ કોણ આવે? કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ છે, રાહુલનું અકાઉન્ટ છે, અમિતનું અકાઉન્ટ છે, ગૌતમનું અકાઉન્ટ છે, એબીસી કંપનીનું અકાઉન્ટ છે કે બેંકનું અકાઉન્ટ છે. હવે મિત્રો, ગોલ્ડન રૂલ શું છે સમજો. પર્સનલ અકાઉન્ટની અંદર જે રિસીવ કરે ને કોઈ પણ વસ્તુ છે, તે રિસીવ કરે ને તે ડેબિટ થશે. શું છે? જે વ્યક્તિ રિસીવ કરે ને એટલે લે છે. ઓકે, લેનાર શું કહી શકો? ગુજરાતીમાં હું તમને કહું, રિસીવર એટલે કે લેનાર. લેનાર ખાતે ડેબિટ થશે, લેનાર ખાતે ડેબિટ થશે. ડેબિટ એટલે ઉધાર. ઓકે, લેનાર ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર. રિસીવર એટલે લેનાર, ડેબિટ એટલે ઉધાર. ગીવર એટલે આપનાર, ગીવર એટલે આપનાર, આપનાર ખાતે જમા, જમા એટલે ક્રેડિટ. સમજાઈ ગયું? રિસીવર ડેબિટ થશે, રિસીવર એટલે લેનાર વ્યક્તિ ડેબિટ થશે એટલે કે ઉધાર થશે. ગીવર એટલે કે આપનાર વ્યક્તિ ક્રેડિટ થશે એટલે કે તે જમા થશે. પર્સનલ અકાઉન્ટનો ગોલ્ડન રૂલ છે, જે લેનાર વ્યક્તિ છે એટલે કે મેળવનાર જે વ્યક્તિ છે તે ડેબિટ થશે અને ગીવર એટલે કે આપનાર જે વ્યક્તિ છે તે ક્રેડિટ થશે. આ રૂલને એક નાનકડા એક્ઝામ્પલથી આપણે સમજીએ તો વધારે તમને પ્રેક્ટિકલ થાય. મિત્રો, રાહુલને 10,000 આપ્યા. હવે રાહુલને શું આપ્યું? તો કેશ આપ્યો. કેટલું આપ્યું? 10,000 આપ્યું. લેનાર કોણ છે? રાહુલ છે. લીધા કોણે ભાઈ? આપ્યા તો ગમે જેણે આપ્યા હોય એણે, પણ લીધા કોણે? લેનાર કોણ છે? ઓકે, તો લેનાર છે રાહુલ. કોણ છે? લેનાર કોણ છે? રાહુલ છે. તો રાહુલ રિસીવર થયો. રિસીવર એટલે લેનાર, તો લેનાર ખાતે ઉધાર. લેનાર કોણ? આપનાર કોણ? પર્સનલ અકાઉન્ટમાં બે જ વસ્તુ યાદ રાખવાની, લેનાર કોણ છે ભાઈ ને આપનાર કોણ છે. ઓકે, જે વ્યક્તિ લેનાર છે તે રિસીવર થશે એટલે કે જે લેનાર છે તેના ખાતે હંમેશા ડેબિટ થશે, કારણ કે તેના ખાતે ઉધાર થશે. ઓકે, અને શું આપ્યું છે ભાઈ? પહેલો પ્રશ્ન એ લેનાર કોણ છે. બીજો પ્રશ્ન એ પણ પૂછી નાખો કે આપનાર શું છે. ઓકે, આપનાર વ્યક્તિ હોઈ શકે અથવા તો આપ્યું છે શું? શું આપ્યું છે? તો કેશ આપ્યું છે. કેશ ખાતે ક્રેડિટ થશે, તે આપનાર છે કેશ. ઓકે, માનો ગૌતમ ટ્રેડિંગે રાહુલને 10,000 આપ્યા છે. અહીં રાહુલ પૈસા મેળવે છે એટલે રાહુલ શું છે? રિસીવર છે.
રાહુલ છે ને લેનાર છે, તો લેનાર ખાતે ઉધાર. કેશ પૈસા આપે છે એટલે કે કેશ છે ને ગીવર છે. શું આપે છે? પૈસા આપે છે. શું આપે છે? શું? બીજો પ્રશ્ન એ પૂછવાનો, આપે છે શું ભાઈ? પૈસા આપે છે ને. ઓકે, આપનાર અને પૈસા આપનાર, તે વાત યાદ રાખજો. એટલે કેશ ગીવર થશે. તેથી ટ્રેડિશનલ પર્સનલ અકાઉન્ટ રૂલ પ્રમાણે રાહુલ ડેબિટ અને કેશ ક્રેડિટ થશે. મિત્રો આગળ કહું એન્ટ્રી કઈ રીતે કરવી, તો એન્ટ્રી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે સમજો, રાહુલનું જે અકાઉન્ટ છે તે ડેબિટ થશે 10,000 રૂપિયા ડેબિટ થશે. કારણ શું? ડેબિટ એટલે તે વ્યક્તિ રિસીવર છે એટલે કે લેનાર છે. લેનાર ખાતે શું થાય? ઉધાર થાય. ઉધાર એટલે ડેબિટ. ઓકે, ટુ કેશ અકાઉન્ટ. હવે કેશ એટલે કે રોકડ છે. લીધું શું? રોકડ લીધી. ગયું શું? ગયું શું? ઓકે, લીધું શું, ગયું શું, એ રીતે પૂછી શકાય આપણે. તો કેશ ગયું 10,000 રૂપિયા, તો તે 10,000 થશે શું? જમા થશે. આ ટ્રાન્ઝેક્શનની બેઝિક જનરલ એન્ટ્રી થશે. આ ટ્રાન્ઝેક્શન જે છે ને લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા, તો આ જે ટ્રાન્ઝેક્શન થયું તેને બેઝિક જનરલ એન્ટ્રી થશે. રાહુલનું અકાઉન્ટ ડેબિટ થશે 10,000 રૂપિયા અને કેશ અકાઉન્ટ ક્રેડિટ થવાનું છે 10,000 રૂપિયા. હવે તમારે વિડીયો પોઝ કરી દેવાનો છે ફટાફટ, વાટ જોવાની નથી ભાઈ કોઈની. ઓકે, ફટાફટ પોઝ કરી દો. ઓકે, પહેલાં હું બોલી જાઉં ને પહેલાં સાંભળી લો, પછી પોઝ કરજો. ઠીક છે. 5,000 અમિત પાસેથી મળ્યા. 5,000 રૂપિયા કોની પાસે મળ્યા? અમિત પાસેથી મળ્યા. રિસીવર કોણ? એટલે કે લેનાર કોણ? અને ગીવર કોણ? એટલે કે આપનાર કોણ? ઓકે, કોની પાસેથી મળ્યા છે? અમિત પાસેથી. હવે મિત્રો વિડીયો પોઝ કરો અને ઇમિડિયેટલી તમારે આન્સર કોમેન્ટની અંદર જણાવી દેવાનો છે. ઓકે, ત્યાર પછી જ લેક્ચર આગળ જોવાનો છે. હવે તમે કોમેન્ટ કરી દો. ઓકે, વિડીયો પોઝ કરીને હું આગળ વધું છું. તો મિત્રો પહેલાં આપણે એ જ વસ્તુ જોવાની છે કે આર્થિક વ્યવહાર શું છે. ઓકે, ટ્રાન્ઝેક્શન શું છે. તો 5,000 અમિત પાસેથી મળ્યા છે. કોની પાસેથી મળ્યા? અમિત પાસેથી. અમિત શું થયો? અમિત શું થયો? આપનાર છે કે લેનાર? લેનાર તો નથી ભાઈ, એ તો આપનાર છે. કેટલા આપે છે? 10,000 રૂપિયા આપે છે. આપનાર છે તો આપનાર ખાતે જમા કરો. આપનાર છે, આપનાર ખાતે જમા કરો. તો કોના ખાતે ઉધાર થશે? શું આપે છે? રોકડ આપે છે. તો રોકડ ખાતે ઉધાર એટલે કે કેશ રિસીવ એટલે ડેબિટ થશે. અને અમિત ખાતે જમા એટલે કે અમિત ગીવર એટલે કે આપનાર છે તેના ખાતે જમા થશે એટલે કે ક્રેડિટ થશે. અહીં બિઝનેસને કેશ મળ્યો એટલે કેશ રિસીવર છે અને અમિત ગીવર છે, અમિત આપનાર છે, તેથી કેશ ડેબિટ અને અમિત ક્રેડિટ થશે. હવે મિત્રો બીજું અકાઉન્ટ આવી ગયું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટ. પહેલા અકાઉન્ટની અંદર આપણે વાત કરી લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે લેનાર કોણ? રિસીવર. રિસીવર ખાતે ડેબિટ. આપનાર કોણ? આપનાર છે ગીવર અને તેના ખાતે જમા થશે. ઓકે, પહેલું પર્સનલ અકાઉન્ટ કમ્પ્લીટ. ઓકે, ચાલો નાવ ફૂલ કોન્ફિડન્સ સાથે બીજા આપણે પોઈન્ટની વાત કરીએ છીએ જેમાં સમાવિષ્ટ છે રિયલ અકાઉન્ટની. તો હવે રિયલ અકાઉન્ટ કોને કહેવામાં આવે છે? તો કેશ છે એટલે કે રોકડ છે. ફર્નિચર છે, ફર્નિચર મિલકત છે એક પ્રકારની. ઓકે, કમ્પ્યુટર છે, કમ્પ્યુટર મિલકત છે. મશીનરી છે તે મિલકત છે. બિલ્ડિંગ છે તે મિલકત છે. તો આ જે રિયલ અકાઉન્ટ છે તે સંપત્તિ રિલેટેડ છે. સંપત્તિ એટલે કે આપણી પાસે જે મિલકત હોય ને તે રિયલ અકાઉન્ટમાં આવે. હવે તેમાં શું થાય જોજો. હવે આ જે બીજો પ્રકાર છે ને રિયલ અકાઉન્ટનો, સરળ રીતે સમજીએ તો બિઝનેસની કેટલીક વસ્તુઓ અને સંપત્તિ સાથે જોડાયેલા અકાઉન્ટને ટ્રેડિશનલ ક્લાસિફિકેશનમાં રિયલ અકાઉન્ટ તરીકે સમજાવવામાં આવે છે. જેમ કે કેશ એટલે કે રોકડ, ફર્નિચર, કોમ્પ્યુટર, મશીનરી, બિલ્ડિંગ, આ બધી છે ને તે શું છે? તો મિલકત છે. ઓકે, ઇટ ઇઝ અ એસેટ્સ. ઓકે, આગળ વાત કરીએ ગોલ્ડન રૂલ શું છે. ગોલ્ડન રૂલ શું છે? તો રિયલ અકાઉન્ટ છે જેની અંદર મિલકતનો સમાવેશ થાય છે. ઓકે, પર્સનલ અકાઉન્ટમાં પર્સનલ વ્યક્તિનો સમાવેશ થાય છે. ઇન્ડિવિજ્યુઅલ હોય, બિઝનેસ હોય, ઓર્ગેનાઇઝેશન હોય તેનો, અમિત છે, રાહુલ છે, ગૌતમ છે, આ બધાનો સમાવેશ પર્સનલ અકાઉન્ટમાં થાય છે. જ્યારે ગોલ્ડન રૂલ આપણે સમજીએ રિયલ અકાઉન્ટનો ત્યારે તેની અંદર સમાવિષ્ટ બાબતો કેશ છે, મશીનરી છે, ફર્નિચર છે, મકાન છે, એ બધી જે વસ્તુ છે તે મિલકત છે. તો મિલકતની અંદર લાગુ કયો ગોલ્ડન રૂલ લાગુ પડે?
તો વોટ કમ ઇન, શું ભાઈ બિઝનેસમાં આવે તેને, ઓકે બિઝનેસમાં આવે છે, શું આવ્યું, શું આવ્યું, તમારે યાદ શું રાખવાનું છે, રિયલ અકાઉન્ટની અંદર શું આવ્યું ભાઈ અને શું ગયું, શું આવ્યું શું ગયું, ઠીક છે. વોટ કમ ઇન, વોટ કમ ઇન તો તેને ડેબિટ કરવાનું ભાઈ, જે આવ્યું હોય ને તેને ડેબિટ કરવાનું, જે વહી ગયું ને એને ક્રેડિટ કરી નાખવાનું, જે વહી ગયું ને એને શું કરવાનું, ક્રેડિટ કરી નાખવાનું, ઠીક છે. રિયલ અકાઉન્ટનો ગોલ્ડન રૂલ છે, જે વસ્તુ બિઝનેસમાં આવે છે તેને ડેબિટ કરવું, ધંધાની અંદર જે વસ્તુ આવે છે ને એને ડેબિટ કરી નાખવાનું ભાઈ, બીજી કઈ વાત વિચારવાની નહીં, પરંતુ તે શું હોવી જોઈએ, રિયલ અકાઉન્ટની અંદર આવતી હોવી જોઈએ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે વસ્તુ બિઝનેસમાંથી બહાર જાય છે તેને ક્રેડિટ કરવાનું છે. ઇંગ્લિશમાં તમને હું કહું તો વોટ કમ ઇન તો તેને કરશું ડેબિટ, વોટ ગોઝ આઉટ, વોટ ગોઝ આઉટ તો તેને કરીશું ક્રેડિટ. ઓકે, એક્ઝામ્પલ તરીકે સમજીએ તો રોકડ રકમ છે ને ભાઈ, તો તે કેશ છે, તો બિઝનેસની અંદર આવી છે. હવે કેશ બિઝનેસની અંદર આવ્યું, આવે એને શું કરવાનું, ડેબિટ કરી નાખવાનું, આવે એને શું કરવાનું, ડેબિટ કરી નાખવાનું. હવે મિત્રો તમે જુઓ તો કમ છે ને, કમ, કમ એટલે આવવું, સી, કમની અંદર આગળ શું આવે છે, સી આવે છે. ઓકે, ડેબિટની આગળ શું આવે છે, ડી આવે છે, ડેબિટની આગળ શું આવે છે, ડી. એટલે એવી રીતે યાદ રાખવાનો કે સીડી, સીડી, આ રિયલ અકાઉન્ટની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની, સીડી, સીડી એટલે કમ તો ડેબિટ. ઓકે, કમ એટલે ડેબિટ, આવે તે શું કરવાનું, ડેબિટ. તો ઓટોમેટિક તમને સમજાઈ જશે કે જાય તેને ક્રેડિટ જ કરવાનું હોય ને ભાઈ. ઓકે, આવે એને ડેબિટ કરીએ તો જાય એને શું કરવાનું હોય, અને ક્રેડિટ જ કરવાનું હોય. એટલે સીડી યાદ રાખશો તમે તો તમને યાદ રાખવામાં મદદરૂપ થશે. હવે કેશ કમ ઇન, ઓકે કેશ આવે છે, બિઝનેસમાં આવ્યું તો આવે, સી થી ડી, સી ડી, કમ એટલે કે ડેબિટ, તો કેશ આવ્યું એટલે ડેબિટ. માનો બિઝનેસને 20,000 કેશ મળ્યા, તો કેશ બિઝનેસમાં આવ્યું એટલે વોટ કમ ઇન પ્રમાણે કેશ ડેબિટ થશે. ઓકે, સી ડી યાદ રાખશો, સી એટલે કમ, કેની અંદર, રિયલ અકાઉન્ટની અંદર, કમ એટલે ડેબિટ, આવે એ ડેબિટ થશે અને જાય તે ક્રેડિટ થશે, એટલે ગોઝ એટલે કે ક્રેડિટ. એક જ વસ્તુ યાદ રાખવાની, બે વસ્તુ આવી રીતે કન્ફ્યુઝન ન થાય ને એ રીતે. સીડી યાદ રાખશો કા જીસી યાદ રાખશો, જીસી કરતાં સીડી યાદ રાખો ને તો તમારે વધારે સારું રહે. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. એક્ઝામ્પલની વાત કરું તમને તો ફર્નિચર બિઝનેસમાં આવ્યું છે. હવે તમે પહેલાં છે ને, હું જ્યારે તમને એક્ઝામ્પલ આપું ને ત્યારે તમે કોમેન્ટની અંદર જવાબ આપવાનું રાખો, કેમ કે આનાથી તમારો પ્રેક્ટિકલ થશે. શું થશે, પ્રેક્ટિકલ. તમને મગજને કામ કરવા માટે તમે પ્રશ્ન પૂછશો, તેને પ્રશ્ન પૂછશો ને કે આનો જવાબ મારે આપવાનો છે ભાઈ, તું મને જવાબ દે, મગજને એમ કહેશો ને તું મને જવાબ દે, મારે આનો જવાબ આપવાનો છે. તો ફર્નિચર બિઝનેસમાં આવ્યું, મેં અત્યાર સુધી શીખ્યું છે. ઓકે, તો તે રીતે હું મારા મગજનો ઉપયોગ કરી અને આનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે, ઠીક છે. હવે ફર્નિચર બિઝનેસમાં આવ્યું તો ફર્નિચર કમ, ફર્નિચર કમ, ફર્નિચર કમ, કમ એટલે શું થાય ભાઈ, કમ એટલે શું થાય, સીડી યાદ રાખજો, કમ એટલે ડેબિટ, કમ એટલે ડેબિટ, ગોઝ એટલે ક્રેડિટ, ગોઝ એટલે ક્રેડિટ. ઓકે, ફર્નિચર કમ ઇન તો ફર્નિચર છે ને ડેબિટ થશે. હવે બિઝનેસે 30,000નું ફર્નિચર ખરીદ્યું, ધંધાની અંદર છે 30,000નું ફર્નિચર આવ્યું, ફર્નિચર બિઝનેસમાં આવ્યું ને એટલે ટ્રેડિશનલ રિયલ અકાઉન્ટ રૂલ પ્રમાણે ફર્નિચર ડેબિટ થશે. ટ્રેડિશનલ રિયલ અકાઉન્ટ રૂલ પ્રમાણે શું થશે, ફર્નિચર છે ને તે ડેબિટ થશે. કમ આવ્યું, આવે તે શું થશે, ઉધાર, આવે તે ઉધાર, જાય તે જમા. ઓકે, હવે પહેલો રૂલ અને બીજો રૂલ બે તમને સમજાવું પછી આપણે આગળ વધીએ. જો પર્સનલ અકાઉન્ટની અંદર લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. રિયલ અકાઉન્ટની અંદર લેનાર તેની અંદર કઈ રીતે થશે, તો આવે તે ઉધાર, જાય તે જમા, આવે તે ઉધાર, જાય તે જમા. ઓકે, આ ખાસ નોટ લઈ લેજો. હવે એક્ઝામ્પલ બીજું તમને આપું તો કેશ બિઝનેસમાંથી ગયું. હવે ભાઈ રોકડ ગઈ છે, ગોઝ. ઓકે, શું થયું છે, ગજ થયું છે, ગજ.
તો જો રોકડ ગઈ છે તો તેને શું થશે? ક્રેડિટ થશે. શું થશે? ક્રેડિટ. જાય તે જમા એટલે ક્રેડિટ થશે. વોટ ગોઝ આઉટ, તો કેશ છે ને તે શું થશે? ક્રેડિટ થશે. બિઝનેસમાંથી 10,000 ચૂકવ્યા ને ભાઈ, તો કેશ બહાર ગયું એટલે કેશ ક્રેડિટ થશે. વિડીયો પોઝ કરો અને તરત જ તાત્કાલિક તમારે કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે. કોમ્પ્યુટર બિઝનેસમાં આવ્યો. કોમ્પ્યુટર છે ને ભાઈ બિઝનેસની અંદર આવ્યું છે. ક્યુ ડેબિટ થશે અને ક્યુ ક્રેડિટ થશે. એના બદલે તમારે એ જ જોવાનું છે કોમ્પ્યુટર છે ને ભાઈ તે ડેબિટ થશે કે ક્રેડિટ. ઓકે, હવે આનો જવાબ તમે આપો. તા વિડીયો પોઝ કરીને આપજો, હું આગળ વધું છું. હવે કહો બિઝનેસ એ કોમ્પ્યુટર ખરીદવું છે ભાઈ, તો કોમ્પ્યુટર બિઝનેસમાં આવ્યું તો વોટ કમ ઇન એન્ડ વોટ ગોઝ આઉટ. જવાબ આપો તો આન્સર શું આવશે ભાઈ? સીથી. હવે બિઝનેસની અંદર આવ્યું છે, આવે તે ઉધાર, જાય તે જમા. આવ્યું છે એટલે ઉધાર કરવાનું, તો આવ્યું ભાઈ, આવ્યું ને. શું આવ્યું? કોમ્પ્યુટર આવ્યું ભાઈ. કોમ્પ્યુટર આવ્યું. CD યાદ રાખજો. C એટલે કમ અને D એટલે ડેબિટ, એટલે કોમ્પ્યુટર છે ને ભાઈ ડેબિટ થઈ જશે. કોમ્પ્યુટર બિઝનેસમાં આવ્યો એટલે વોટ કમ ઇન, તેથી કોમ્પ્યુટર ડેબિટ થશે. નોમિનલ અકાઉન્ટની આપણે વાત કરીએ તો નોમિનલ અકાઉન્ટની અંદર હવે સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થર્ડ અકાઉન્ટ ઇઝ નોમિનલ અકાઉન્ટ. પહેલું આપણે પર્સનલ અકાઉન્ટ જોયું, બીજું આપણે રિયલ અકાઉન્ટ જોયું. પર્સનલ અકાઉન્ટની અંદર પર્સનલ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ, બિઝનેસ કે કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ હોય, કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ, તો તે પર્સનલ અકાઉન્ટની અંદર આવે છે. પર્સનલ અકાઉન્ટનો રૂલ એ છે કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. લેનાર એટલે કોણ? રિસીવર. આપનાર એટલે કોણ? ગીવર. ઓકે, બીજું આપણે અકાઉન્ટ જોયું રિયલ અકાઉન્ટ, જે મિલકત સંબંધિત છે. ફર્નિચર છે, કોમ્પ્યુટર છે, જે આપણે શું કહે છે મશીનરી છે, પછી મકાન છે. ઓકે, આ બધું શેમાં આવે છે? રિયલ અકાઉન્ટની. કેશ છે એ બધું રિયલ અકાઉન્ટની અંદર આવે છે. તેમાં શું થશે? આવે તે ઉધાર, જાય તે જમા. કમ જે આવે છે ધંધાની અંદર તે શું કરવાનું? ઉધાર, એટલે ડેબિટ કરવાનું. અને જે જાય છે ધંધામાંથી તો તે શું થશે? ક્રેડિટ થશે. હવે આપણે વાત કરીએ નોમિનલ અકાઉન્ટની અંદર. નોમિનલ અકાઉન્ટની અંદર જે એક્સપેન્સ એટલે કે ખર્ચા છે. ઓકે, શું છે? ખર્ચા છે. પછી લોસીસ છે, ઇન્કમ છે અને ગેઇન છે. હવે ત્રીજો પ્રકાર છે નોમિનલ અકાઉન્ટનો. અહીં બિઝનેસના એક્સપેન્સ, લોસીસ અને ઇન્કમ અને ગેઇન સાથે જોડાયેલા અકાઉન્ટ આવે છે. જેમ કે રેન્ટ છે એટલે કે આપણે ભાડું ચૂકવ્યું ને ભાઈ, તો એ ભાડું આપણે ચૂકવીએ ને તો તે શું થયું? ખર્ચો થયો એક પ્રકારનો. સેલરી આપણે ચૂકવીએ ને તો પગારનો ખર્ચો થયો. ઇલેક્ટ્રિસિટી બિલ છે, કમિશન મળ્યું હોય આપણને. ઓકે, તો આ બધું છે ને જે આવક અને ખર્ચ તે નોમિનલ અકાઉન્ટની અંદર આવે છે. હવે આનો ગોલ્ડન રૂલ શું છે? વોટ ઇઝ ધ ગોલ્ડન રૂલ ઓફ ધીસ અકાઉન્ટ? નોમિનલ અકાઉન્ટ. ગોલ્ડન રૂલ નોમિનલ અકાઉન્ટનો એવો છે કે એક્સપેન્સ એટલે કે ખર્ચો થયો, લોસ એટલે કે નુકસાન થયું. ઓકે, તો તે થશે ડેબિટ. ઇટ ઇઝ અ ડેબિટ. ખર્ચો થયો એટલે રોકડ જાય તે જમા. કોના ખાતે ઉધાર થશે ભાઈ? જે વસ્તુ માટે ચૂકવવામાં આવે છે, કોના માટે ચૂકવાય છે? રેન્ટ છે, સેલરી છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે. તો આના માટે જે ચૂકવણી કરવામાં આવે છે તેને ડેબિટ કહેવામાં આવે છે. હવે ઇન્કમ અને ગેઇન. હવે ઇન્કમ એટલે કે આવક. ઓકે, ગેઇન. હવે ક્રેડિટ થશે. ઇન્કમ એટલે આવે ને તે ક્રેડિટ થશે. નોમિનલ અકાઉન્ટનો ગોલ્ડન રૂલ છે એક્સપેન્સ અને અથવા લોસ થાય તો ડેબિટ, અને ઇન્કમ અને ગેઇન થાય એટલે કે ક્રેડિટ. આ રૂલને એક્ઝામ્પલથી આપણે સમજીએ તો રેન્ટ છે ને 5,000નું છે. કેટલાનું છે ભાઈ? જે પગાર આપણે ભાડું ચૂકવીએ ને તે 5,000નું છે. તો એક્સપેન્સ વધે છે. એક્સપેન્સ એટલે કે ખર્ચ વધે છે, તેના કારણે રેન્ટ છે ને તે ડેબિટ થશે. મતલબ આ નોમિનલ અકાઉન્ટનો ચોખ્ખે ચોખ્ખો તમે સમજી લો. ખર્ચો થયો અને નુકસાન થયું તો ડેબિટ થશે. આવક થઈ, ઓકે, કંઈ પણ કમિશન મળ્યું આપણને, તો આ જે છે ને તે ક્રેડિટ થશે. ગૌતમ ટ્રેડિંગે 5,000નું રેન્ટ ચૂકવ્યું.
રેન્ટ બિઝનેસનો એક્સપેન્સ છે, એક્સપેન્સ વધ્યો એટલે નોમિનલ રૂલ પ્રમાણે રેન્ટ ડેબિટ થશે. હવે મિત્રો બીજું એક્ઝામ્પલ તમને આપું તો કમિશન રિસીવ 3000નું કમિશન આપણને મળ્યું છે. હવે ઇન્કમ વધી છે એટલે કમિશન છે ને તે ક્રેડિટ થશે. ઠીક છે, કમિશન તે ક્રેડિટ થશે. મતલબ એ છે કે જે આપણે રૂલ જોયો, એક્સપેન્સ અને લોસ એટલે ડેબિટ અને ઇન્કમ અને ગેઇન એટલે કે ક્રેડિટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ સાથે રાખજો, લખતા જજો, એટલે ખૂબ જ તમારા માટે ભવિષ્યમાં જ્યારે પણ તમે રિવાઇઝ કરો ને, ઓકે, રિવિઝન, તો ખૂબ જ મદદરૂપ થશે. હવે બિઝનેસને 3000 કમિશન મળ્યું એટલે કમિશન નહીં પરંતુ ઇન્કમ છે. ઇન્કમ વધ્યો એટલે કમિશન અકાઉન્ટ છે ને તે ક્રેડિટ થશે. 3 ગોલ્ડન રૂલ. હવે આપણે ત્રણેય રૂલ એક સાથે સમજી લઈએ ભાઈ. તો પર્સનલ અકાઉન્ટનો જે રૂલ છે તે રિસીવર છે ને તે ડેબિટ થશે, ગીવર ક્રેડિટ થશે. રિયલ અકાઉન્ટનો રૂલ જે આવે છે તે ઉધાર એટલે કે કમ એ ડેબિટ થશે, ગોઝ એટલે જાય છે તે ક્રેડિટ થશે. નોમિનલ અકાઉન્ટનો રૂલ તે એક્સપેન્સ અને લોસીસ હોય ને તો ડેબિટ થશે અને ઇન્કમ અને ગેઇન હોય ને તો ક્રેડિટ થશે. હવે મિત્રો આગળ વાત કરું તો ઇઝી મેમરી કઈ રીતે યાદ રાખી શકાય. પર્સન હોય ને, પર્સન, કોઈ પણ વ્યક્તિ, કેવી રીતે આપણે જાણવું? તો આપણે પ્રશ્ન પૂછવાનો કોણ છે એમ પ્રશ્ન પૂછવાનો. એટલે પર્સનલ અકાઉન્ટનો જવાબ મળશે. શું પૂછવાનું? કે પર્સનલ અકાઉન્ટમાં પૂછવાનું છે કોણે લીધું, કોણે આપ્યું, તેવા સવાલ. એટલે કોણથી શરૂઆત થશે. ઠીક છે. રિયલ અકાઉન્ટમાં શું આવ્યું, શું ગયું, શું આવ્યું ને શું ગયું. નોમિનલ અકાઉન્ટમાં ખર્ચ છે કે લોસ છે, ઇન્કમ છે કે ગેઇન છે. ઓકે, આ ત્રણેય ખૂબ જ ઇઝી મેમરી ટ્રીક છે, તમે યાદ રાખી લેજો. હવે ટેસ્ટ 1 છે. ગૌતમ ટ્રેડિંગે રાહુલને 8000 આપ્યા. હવે રાહુલ છે તે ક્રેડિટ થશે કે ડેબિટ? ઓકે, કેશ છે તે ક્રેડિટ થશે કે ડેબિટ? ઓકે, અને બીજી તમને પ્રશ્ન પૂછું કે ગૌતમ ટ્રેડિંગે રાહુલને 8000 આપ્યા ને ભાઈ, તો આમાં રિસીવર કોણ છે અને ગીવર કોણ છે? તમને ચોખ્ખું દેખાતું હશે કે રાહુલને આપ્યા, લેનાર કોણ થયું? રાહુલ થયું. ઓકે, આપનાર કોણ છે? ગૌતમ ટ્રેડિંગ આપનાર છે. આન્સર આનો આવશે રાહુલ છે ને તે લેનાર છે, તેના ખાતે ડેબિટ થશે, અને કેશ છે તેના ખાતે ક્રેડિટ થશે. રાહુલને પૈસા મળ્યા એટલે રાહુલ રિસીવર ડેબિટ થશે, કેશમાંથી પૈસા ગયા એટલે કેશ ગીવર એટલે કે ક્રેડિટ થશે. ટેસ્ટ નંબર 2 છે. 20000નું ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ક્રેડિટ થશે કે ડેબિટ? કેશ ક્રેડિટ થશે કે ડેબિટ? અને બીજી વાત કે ફર્નિચર આવ્યું કે ગયું, કેશ આવ્યું કે ગયું? ઓકે, તે તમે પ્રશ્નમાં જુઓ. ઓકે, તમારી રીતે આન્સર આપો અને પછી આગળના તમે જોજો. હવે આનો આન્સર આવે છે ફર્નિચર કમ ઇન. ફર્નિચર કમ ઇન. ઓકે, ફર્નિચર શું થાય? આવે છે. આવે એટલે ડેબિટ, આવે એટલે ઉધાર, અને જાય એટલે જમા. ફર્નિચર છે ને બિઝનેસમાં આવ્યું છે એટલે ફર્નિચર ડેબિટ થશે. કેશ બિઝનેસમાંથી ગયું છે એટલે કેશ ક્રેડિટ થશે. ટેસ્ટ નંબર 3. 50000 સેલરી ચૂકવી. ભાઈ કેટલી? ભાઈ ઓછી નથી ચૂકવી, 50000ની સેલરી ચૂકવી. હવે ચૂકવણી કરી છે, કેમાં કરીએ છીએ? બેંકથી પણ કરે, કેશમાં પણ કરે. ઠીક છે. અને બીજી વાત કે આ જે સેલરી ચૂકવી છે તો તેના કારણે કયા પ્રકારનું અકાઉન્ટ છે તે આપણે જોવાનું રહેશે. તો જે સેલરી છે તે ડેબિટ થશે કે ક્રેડિટ? આન્સર આનો એવો આવશે કે સેલરી છે ને ભાઈ એક્સપેન્સ એટલે કે ખર્ચો છે, અને કેશ છે ને તે જાય છે. સેલરી ખાતે ડેબિટ થશે કારણ કે એ એક્સપેન્સ છે. ઓકે, આપણે છેલ્લું જે અકાઉન્ટ જોયું ને નોમિનલ અકાઉન્ટ, તેને લાગુ પડતી આ નોંધ છે. વસાણાની નોંધ ફર્નિચરની જોઈને તે રિયલ અકાઉન્ટને લાગુ પડતી છે. અને એની પહેલાં આપણે જોયું ને કે ગૌતમ ટ્રેડિંગે 10000 આપ્યા કે વધારે આપ્યા? કેટલા છે? જો રાહુલને આપ્યા. ઓકે, રાહુલને કેટલા આપ્યા ભાઈ? ગૌતમ ટ્રેડિંગે 8000 આપ્યા. તો તે પર્સનલ અકાઉન્ટનું એક્ઝામ્પલ છે. ફર્નિચરનું છે તે રિયલ અકાઉન્ટનું એક્ઝામ્પલ છે, અને ત્રીજું અકાઉન્ટ જે સેલરીનું છે તે નોમિનલ અકાઉન્ટનું એક્ઝામ્પલ છે. સેલરી એક્સપેન્સ એ ખર્ચ છે એટલે ડેબિટ થશે, એક ગોઝ આઉટ એટલે ક્રેડિટ થશે. કોણ? કેશ જાય છે એટલે. મિત્રો સેલરી એક્સપેન્સ છે એટલે નોમિનલ રૂલ પ્રમાણે સેલરી ડેબિટ થશે. ઓકે, અને કેશ બહાર ગયું એટલે કેશ ક્રેડિટ થશે.
ફાઇનલ તમને ચેલેન્જ આપી દઉં, છેલ્લામાં છેલ્લો ચેલેન્જ છે અને આ તમારે કોમેન્ટમાં લખી જ નાખવાનો છે વિડીયો પોઝ કરીને. ફાઇનલ ચેલેન્જ, રાહુલને 10,000 આપ્યા ભાઈ, રાહુલને 10,000 આપ્યા. પહેલાં પહેલો આ ટ્રાન્ઝેક્શન છે ને તેને તમારે ઓળખવાનું છે કે રાહુલને 10,000 આપ્યા. બીજું ટ્રાન્ઝેક્શન છે 20,000નું કોમ્પ્યુટર ખરીદો. ત્રીજું છે 5,000 રેન્ટ ચૂકવ્યું. ચોથું છે 3,000 કમિશન મળ્યું. દરેકમાં અકાઉન્ટ ટાઈપ અને ડેબિટ ક્રેડિટ શોધો વિડીયો પોઝ કરીને. ઓકે, હવે અને ચોથું પણ છે 3,000 કમિશન મળ્યું. ઓકે, તો આ છે ને વિડીયો પોઝ કરીને પછી તમારે આન્સર આપવાનો છે. હું તમને આન્સર આપી દઉં છું મિત્રો, અને આ વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો અને તમને શીખવા પણ ઘણું મળ્યું હોય છે. ઓકે, તમને ઉપયોગી બને છે આ વિડીયો કે નહીં તે કોમેન્ટમાં પણ જરૂરથી જણાવવાનું છે. ફાઇનલ આન્સર, રાહુલ પર્સનલ અકાઉન્ટની અંદર આવે ડેબિટ થશે. ઓકે, કેશ છે ને તે રિયલ અકાઉન્ટની અંદર આવે ક્રેડિટ થશે. કોમ્પ્યુટર છે ને તે રિયલ અકાઉન્ટની અંદર આવે ડેબિટ થશે. કેશ છે ને તે રિયલ અકાઉન્ટની અંદર આવે ક્રેડિટ થશે. આ તમારે સમજવાનું છે. અત્યાર સુધી મેં ઘણું બધું સમજાવી દીધું છે તમને. આ તમારે હવે માત્ર તમે જોઈશો ને તો પણ યાદ રહી જશે. રેન્ટ છે ને રેન્ટ એક્સપેન્સ છે એટલે કે નોમિનલ અકાઉન્ટની અંદર આવશે ડેબિટ થશે. કેશ છે તે રિયલ અકાઉન્ટની અંદર આવશે ક્રેડિટ થશે. કેશ છે તે રિયલ અકાઉન્ટની અંદર આવશે ડેબિટ થશે. કમિશન છે તે નોમિનલ અકાઉન્ટની અંદર આવશે એટલે ક્રેડિટ થશે. જવાબ મિત્રો હરખુંથી જોજો તમે તો રાહુલને પૈસા મળ્યા છે એટલે પર્સનલ અકાઉન્ટની અંદર રિસીવર છે તેથી રાહુલ ડેબિટ થશે. કેશ ક્રેડિટ થશે. કોમ્પ્યુટર બિઝનેસમાં આવ્યું છે એટલે રિયલ અકાઉન્ટ છે. ઓકે, અને ડેબિટ થશે અને કેશ છે ને તે ક્રેડિટ થશે. રેન્ટ એક્સપેન્સ છે એટલે નોમિનલ અકાઉન્ટ ડેબિટ થશે અને કેશ ક્રેડિટ થશે. કમિશન ઇન્કમ છે એટલે કમિશન ક્રેડિટ થશે અને કેશ ડેબિટ થશે. હવે સૌથી મોટી 3 ભૂલ આ તમારે કરવાની નથી. ઓકે, 3 કોમન મિસ્ટેક. રૂલ જોયા વગર કોઈ દી એન્ટ્રી નહીં કરવાની ભાઈ. પહેલાં રૂલ જોઈ લેવાના, શું છે, વોટ ઇઝ ધ રૂલ. ઓકે, કેના ક્યાં રૂલ છે તે મેં તમને સમજાવી દીધા છે, તમે નોટ પણ કરી લીધા છે. તો પહેલાં એ જોવાનું છે કે રૂલ જોવાના છે, પછી તમારે એન્ટ્રી કરવાની છે. બીજું, પર્સનલ અકાઉન્ટ છે, રિયલ અકાઉન્ટ છે કે નોમિનલ અકાઉન્ટ છે. ઓકે, તે ઓળખવું. ઓકે, કેમ તે ઓળખા વગર એન્ટ્રી નહીં કરવાની ભાઈ. ઓકે, તે ઓળખવો પડશે પહેલાં કયું અકાઉન્ટ છે, ત્યાર પછી તમે ડેબિટ કે ક્રેડિટ કરજો. ડેબિટની અંદર આવક આવશે, ડેબિટની અંદર આવક આવશે, ક્રેડિટની અંદર ખર્ચ માનવું. ઓકે, આ તમારી મોટામાં મોટી ભૂલ છે કે તમે ડેબિટની અંદર આવક ગણો છો કે ડેબિટ છે ને એ આવક છે એટલે ડેબિટ કરી દઈ, પણ એવું નથી. ક્રેડિટની અંદર ખર્ચ માનીએ છીએ પણ ખર્ચ એવું નથી ભાઈ, ખર્ચ હોય. તમે રૂલ જોવો. ઓકે, અકાઉન્ટ ઓળખાવો પછી એન્ટ્રી કરો. નેચર સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે 3 ભૂલો ન કરવી. અકાઉન્ટનો પ્રકાર ઓળખ્યા વગર રૂલ લાગુ ન કરવો. પર્સનલ અકાઉન્ટ છે, રિયલ અકાઉન્ટ છે અને નોમિનલને ગૂંચવવું નહીં. અને ડેબિટ એટલે હંમેશા ખર્ચ કે ક્રેડિટ એટલે હંમેશા આવક એવું માનવું પણ ખોટું છે. છેલ્લામાં છેલ્લું હું તમને ટૂંકો આપી દઉં ટુડે. આજે આપણે ફરીવાર આ આખા લેક્ચરનો સારાંશ આપી દઉં તમને. ઓકે, તો પર્સનલ અકાઉન્ટમાં છે ને લેનર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા એટલે કે રિસીવર ડેબિટ થશે, ગીવર ક્રેડિટ થશે. રિયલ અકાઉન્ટની અંદર કમ ઇન તો ડેબિટ થશે એટલે કે આવે છે તે ઉધાર, જાય છે તે જમા, ગોઝ આઉટ એટલે કે ક્રેડિટ થશે. નોમિનલ અકાઉન્ટની અંદર એક્સપેન્સ કે લોસીસ હોય તો ડેબિટ થશે, ઇન્કમ અને ગેઇન હોય તો ક્રેડિટ થશે. જે ખર્ચ હોય તો ડેબિટ. ઓકે, અને ઇન્કમ અને ગેઇન હોય તો જમા થશે. મિત્રો તમને આ લેક્ચર જુઓ ને તમે તો આની બાજુમાં જુઓ તમને લખ્યું છે કે આ 3 લાઈન તમારે હંમેશા યાદ રાખવાની છે. પર્સનલ અકાઉન્ટની અંદર લેનાર કોણ છે, આપનાર કોણ છે. રિયલ અકાઉન્ટની અંદર આવ્યું છે શું, ગયું છે શું. નોમિનલ અકાઉન્ટની અંદર એક્સપેન્સ છે, લોસીસ છે, ઇન્કમ છે કે ગેઇન છે. ઓકે, હવે મિત્રો આની પછીનો નેક્સ્ટ સેશન શું હોય છે ઓકે તમારા માટે, તો નેક્સ્ટ લેસન આપણે એ કરવાનું છે કે ટ્રાન્ઝેક્શન અને જનરલ એન્ટ્રી શીખવાના છીએ રિયલ એક્ઝામ્પલ સાથે. હવે આપણે થિયરીમાંથી પ્રેક્ટિકલ તરફ જઈશું. હવે અત્યાર સુધી જે પાર્ટ હતો ને તે થિયરીનો હતો. ઓકે,
આ જે એડવાન્સ લેવલની થિયરી છે મિત્રો, આ તમે કરી લેશો ને પછી તમારે બીજી એકેય થિયરી જોવાની જરૂર નહીં પડે. હવે પ્રેક્ટિકલ તરફ જઈશું. આગળના લેસનમાં ટ્રાન્ઝેક્શન શું છે, તેની અસર કેવી રીતે સમજવી અને એક ટ્રાન્ઝેક્શનને જનરલ એન્ટ્રીમાં કેવી રીતે ફેરવવી તે શીખીશું. ત્યાંથી તમારી જે સાચી અકાઉન્ટિંગ પ્રેક્ટિસ શરૂ થશે. પ્રેક્ટિકલ અકાઉન્ટિંગ પ્રેક્ટિસ. અત્યાર સુધી થિયરી હતી, ઠીક છે, પરંતુ ખૂબ જ મોસ્ટ ટાઈમ બી થિયરી હતી. આ લેક્ચર પણ તમારે મિસ કરવાના નથી. ઓકે, હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારે કોમેન્ટ જરૂર કરવાનો છે કે તમને લેસન કેવા લાગે છે. ઓકે, તમને કેટલું સમજાય છે. ઓકે, સાથે તમે નોટ બનાવો છો કે નહીં. ઓકે, સાથે જે તમને પ્રશ્ન પૂછું છું તેના જવાબ પણ તમારે આપવાના છે. હાલ મિત્રો બીજી એક મહત્ત્વપૂર્ણ સૂચના કે આ ચેનલ ઉપર તમે જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ભવિષ્યમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આવવાના છે અને તમારા જે મિત્રો હોય તેની સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી તેને પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય ને તે માહિતી મળી શકે અને ટૂંકમાં જે મેળવવાનું હોય તે મેળવી શકે. હાલ મિત્રો રજા લઈએ. તમારું ધ્યાન રાખજો. ફરી મળીશું. નમસ્કાર.